ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આ લસણ લઈ લીધું છે અને લસણ ફોલી લઈએ. જો ફોલી અને પછી છે ને આપણે એની ચટણી બનાવવી છે. આજે ચટણી કઈ રીતે બને ને એ તમે એકવાર જુઓ, તમને એમ થાય ના ચટણી એટલે ચટણી, શાકની જરૂર ન પડે, બોલો એવી ચટણી એમ. જો આપણે લસણ ફોલી લીધું, બધું કમ્પ્લીટ કરી લીધું, બરાબર. હવે લસણ ભેગા હશે ને આ ટમેટા લઈ લીધા 3. જો 3 ટમેટા છે ને એમાં મોરી લેવું. પછી એના ભેગા લઈ લીધા છે મરચાં, આ 3 મરચાં છે ને, આ 3 મરચાં છે ને એ આપણે સુધારી લઈએ. ભેગા ટમેટા સુધારી લઈએ અને આ બધું કર્યું ભેગું, સમજી ગયા? ટમેટા, મરચાં લાલ અને લસણ, અને એ ચટણી બનશે એ તમે જોજો કે એ ચટણી કેવી, એની શાકની જરૂર નહીં પડે એવી ચટણી બનશે. એટલે તમને એકવાર ખાઓ ને એટલે મોજ પડી જશે. જો આ મિક્સરમાં કાઢી લીધું, બરાબર. પછી આ લસણ એ જો મિક્સરમાં નાખીને તૈયાર કરીને કમ્પ્લીટ. પછી આ મરચાં બધા આપણે મિક્સરમાં કચર કરી લઈએ. જો આ મિક્સરમાં કચર કરવાને. હવે આ ટમેટાની કચર થઈ ગઈ છે. હવે મિક્સરની કચર છે ને ઓલા ટમેટાની, મરચાંની અને લસણની આ બધું ભેગું કરી નાખ્યું. જો હવે આને આપણે વઘાર કરવાનો હોય. જો આ ચટણી તો થઈ ગઈ છે, એને થોડુંક આમ મસાલા નાખી એડ કરી અને વઘાર કરવો. પછી તમે જ કહેશો, આમાં શાકની જરૂર ન પડે. સાચું છે, ખોટું નથી, 100%. જો હવે આ વઘાર કરવા માટે આપણે જો છે ને આ વઘાર કરી નાખ્યો. એમાં થોડોક મસાલો એડ કરી દઈએ. મસાલા એડ કર્યા. મસાલા પાછા સાદા, એમાં બીજું કંઈ નહીં નાખવાનું. હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો થોડોક, આમ સ્વાદ તમને સારું લાગે એવો રહે. ન નાખો તો હાલે, સમજી ગયા? બીજું વરિયાળી એવું કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. અથાણું બનાવવું હોય ને તો આમાંથી બની જાય. મરચાંનું છે, ટમેટાનું છે, લીંબુનું છે, ગાજરનું છે. તીખાશ માટે જો ઓલું કરવું હોય તો જો આ ચટણી, તમે આ ચટણી છે ને એકવાર ખાજો, શાકની જરૂર ન પડે એની ગેરંટી હું આપું. છે ને મસ્ત એકદમ. એકવાર તમે ખાશો ને એટલે તમને ખ્યાલ આવશે કે આ ચટણી બને કઈ રીતે. જુઓ, છે ને. હવે આ ચટણી બની ગઈ આપણી તૈયાર કમ્પ્લેટ. હવે એના માટે છે ને જો બહુ તીખું થતું હોય તો ખાંડ એડ કરવાની, બાકી કાંઈ જરૂર નથી. અને ભેગી અમારે છે લીલી ચટણી. જુઓ, આ લીલી ચટણી છે ને એ એવી જ બનાવીએ છીએ. એ ગાંઠિયા માટે બનાવીએ છીએ અને આ ખાવા માટે બનાવીએ છીએ. એટલે તમારે જો બેમાંથી જે અનુકૂળ આવે ને, એમ જોઈને સારું લાગે ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. મેં તો જો ખાવા હાટું એટલી લીધી છે. હવે રોટલી, જો આ રોટલી